अन्य एक महत्वना समाचार पर आगळ વધીએ તો મહેસાણાના કડીમાં થોડ રોડ પર આવેલી નર્મદા કેનાલમાં એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચૌધરી પરિવારે આપઘાત કર્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી। હાલ એક વ્યક્તિની લાશ મળી આવી છે, જ્યારે 4 લોકોની શોધખોળ હજી ચાલી રહી છે। મહેસાણાના કડીમાં એક પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે, જેમાંથી એકની લાશ મળી આવી છે। 4 લોકોની શોધખોળ હજી ચાલુ છે। પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આપઘાત પાછળનું કારણ હજી પ્રાથમિક રીતે જાણવા નથી મળ્યું। પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહી છે। સિંધવાઈ માતાના મંદિર નજીકથી નર્મદા કેનાલમાંથી આ લોકોએ આત્મહત્યા કરી છે। મહેસાણાના કડીમાં એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે। કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા સદ્દામ પાસે। સદ્દામ, જે રીતે જોવા જઈએ તો એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે, કોણ છે આ પરિવાર અને શા માટે આપઘાત કર્યો છે, એના વિશે કોઈ પ્રાથમિક માહિતી ખરી? જે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મુખીયા ગામના જે ચૌધરી પરિવાર છે, આજે ચૌધરી પરિવાર તો તેના એક જ પરિવારના 5 સભ્યોએ જે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કર્યો હતો। જે કડીના થોડ રોડ ઉપરની ઘટના છે। સિંધર માતાજી પાસે આવેલી જે નર્મદા કેનાલ છે, તેમાં એક જ પરિવારના જે 5 સભ્યો હતા તેમને આત્મહત્યા કરી હતી। પણ હાલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। હાલ કંઈ જાણવા મળેલ નથી કે શા માટે આત્મહત્યા કરાઈ છે। જે આભાર સદ્દામ સમગ્ર માહિતી આપવા બદલ। તો મહેસાણાના કડીમાં એક પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો છે અને એક વ્યક્તિની લાશ મળી આવી છે। પોલીસ અને ફાયર બ્રિગેડ આ સમગ્ર મામલે આગળ તપાસ અને શોધખોળ કરી રહી છે।